જાપાનમાં એક પ્રસંગ બન્યો 1997નો આ પ્રસંગ છે. સ્કૂલની અંદર, પ્રાથમિક શાળાની અંદર જ્યારે શાળા છૂટી ત્યારે 11 વર્ષના એક બાળકનું માથું કાપીને કોઈકે સ્કૂલના દરવાજા ઉપર મૂકી દીધું હતું. એ જ સ્કૂલના 11 વર્ષના કોઈક બાળકનું માથું કપાયેલું અને કાપ્યું એટલું જ નહીં, સ્કૂલના દરવાજા ઉપર મૂક્યું ડેકોરેશનની જેમ. અને એ ઘટનાએ આખા જાપાનમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટના બની, પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. બીજે દિવસે છાપામાં કોઈકે પત્ર મોકલ્યો. કોણે મોકલ્યો તો? જે માણસે પેલા બાળકનું માથું કાપ્યું હતું ને એણે પત્ર મોકલ્યો ન્યૂઝપેપરવાળાને કે હું જ્યારે બીજાને પીડામાં જોઉં છું ને ત્યારે મને શાંતિ મળે છે, અને પોતાની સિગ્નેચર કરી પાછી. છાપાવાળા શોધે, પોલીસ શોધે કે છે કોણ આ માણસ, તમે મને ક્યારેય નહીં પકડી શકો. આવા બધા વિધાનો મોકલીને એ લોકોને ખબર નહીં શું ડરાવવા માગતો હશે, ધમકાવવા માગતો હશે કે હજી તમે મને હેરાન કરવા કોઈક રીતે પ્રયત્ન કરશો તો હું બીજા 3 શાકભાજી કાપી નાખીશ. શબ્દ આવો વપરાય છે, બીજા 3 શાકભાજી કાપી નાખીશ, એટલે બીજા 3 બાળકોને મારીશ. તો બધાને ચિંતા થઈ, પોલીસ ઇન્વેસ્ટિગેશન વધારે પાવરફુલ થયું અને છેવટે આનો ખૂની પકડાયો. અને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે ખૂની પકડાયો અને લોકોએ જોયો, એ 14 વર્ષનો વિદ્યાર્થી હતો, એ જ સ્કૂલનો 14 વર્ષનો વિદ્યાર્થી. પછી બધાને આ કેસમાં રસ પડ્યો કે એક બાળકનું માનસ આટલી હદ સુધી વિકૃત કેવી રીતે થાય. એ આવું કે જ્યારે હું બીજાને પીડામાં જોઉં છું ત્યારે મને આનંદની અનુભૂતિ થાય છે, હું સ્વર્ગમાં હોય એવું મને અનુભવાય છે. આવું બધું લખતો હતો એ. 14 વર્ષના બાળકમાં આટલી બધી વિકૃતિ ક્યાંથી આવી? પોલીસ એના ઘરે ગઈ, ઘરનો તપાસ કર્યો તો એના રૂમના માળિયામાંથી મરી ગયેલી બિલાડીઓ પ્રાપ્ત થઈ. કેવી રીતે મારી હતી? તો સ્કૂલમાં એ શીખ્યો કે મર્ક્યુરી, પારો આવે ને, પારો, એ ઝેરી ધાતુ છે. તો આ ભાઈ શું કરે? મેડિકલ સ્ટોરમાંથી થર્મોમીટર લઈ આવે, થર્મોમીટર તોડીને એનો પારો ભેગો કરે. એ તો થર્મોમીટરમાં તો આટલો જ પારો હોય, એ ભેગો કરે, એને 2 બ્રેડની વચ્ચે નાખે અને એ બિલાડીને ખવડાવે. આવા પ્રયોગો કરે. અને પેલી બિલાડી મૃત્યુ પામે એટલે બહાર તો કોઈને, માતા પિતાને તો દેખાડે નહીં, એને માળિયામાં સ્ટોર કરી દે. એટલે એનો રૂમ જેવું માળિયાનો દરવાજો ખોલ્યો, જે ગંધાય બધું. અને પછી બધા મનોવૈજ્ઞાનિકોને આ કેસમાં રસ પડ્યો. એમણે બધું સંશોધન કર્યું કે આવું કેમ થયું, અને તારણ રૂપે એમણે 2 વસ્તુ આપી. પહેલું કે ઘરની અંદર માતા અને પિતા બંને નોકરી કરતા હતા, એટલે આ છોકરો મોટે ભાગે એકલો રહેતો હતો. સ્કૂલ છૂટી જાય પછી 4-5 કલાક માતા પિતા તો જોબ ઉપર હોય, છોકરો ઘરે એકલો હોય. તો પહેલું તારણ આ કાઢ્યું કે એકાંતને લીધે પ્રશ્ન થયો. બીજું તારણ, એકાંત અને ટેલિવિઝન. 1997માં ઇન્ટરનેટ એટલું વ્યાપક નહોતું, ઓટીટી ને બધું હતું નહીં, ટીવી જ હતું. પણ એ ટીવી, બીજું કારણ એ હતું, એકાંત અને ટીવીમાં જોવાતા જાત જાતના ચિત્ર વિચિત્ર દ્રશ્યો, એની ખરાબ અસર આ છોકરાના માનસ ઉપર પડી હતી. અને એને લીધે આ 14 વર્ષનો છોકરો આવો વિકૃત બની ગયો હતો. હવે આ તો 1997ની વાત છે. અત્યારે તો પરિસ્થિતિ આના કરતાંય ગંભીર છે. કદાચ માતા પિતા હાજર હોય પણ છોકરો આઇસોલેટ થઈ ગયો છે. કેવી પરિસ્થિતિ છે અત્યારે તમે જાણો છો. આજના યુવાનને એક જ ઉદ્દેશ્ય હોય છે, કેવી રીતે 2 GB ડેટા પૂરો કરવો. એક વક્તાએ બહુ સરસ આખો પ્રાસ બેસાડ્યો હતો કે આજનો યુવાન કેવો છે, તો વોટ્સએપથી વીંટળાયો છે, ફેસબુકમાં ફસાયો છે અને ગૂગલમાં ગૂંચવાયો છે. અને વાત સાચી પણ છે. એક સર્વે પ્રમાણે ઘરમાં જો નોર્મલ અવર્સમાં ટીવી જોવાતું હોય, જે બધા ઘરમાં નોર્મલી જોવાતું હોય છે મોટે ભાગે, એ રીતે જો બાળપણથી બાળક એ ઘરમાં ફરતો હોય અને 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં કેટલા કિલિંગ્સ, કેટલા ખૂનના દ્રશ્ય જુએ. કોઈક માણસ બીજા માણસને મારી નાખતો હોય એવા 8000 દ્રશ્યો એણે જોયા હોય. બાળક ઘરમાં 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં 8000 દ્રશ્યો, અને ફાઇટિંગના તો 2.5 લાખ દ્રશ્યો જોયા હોય. જ્યારે ટીવી જોવાતું હતું ત્યારે. હવે તો ઓટીટી આવી ગયું, હવે તો બધું મોબાઈલમાં જ આવી ગયું.
તો હવે એ આંકડો ક્યાં પહોંચ્યો હશે? અને આ તો ખાલી હિંસાની વાત થઈ. હિંસા કરતાં પણ વધારે અશ્લીલતા જોવાય છે. તો એવા અશ્લીલ દ્રશ્યો તો માણસ કેટલા જોઈ લેતો હશે? પહેલાં તો ટીવી જ હતું, આખા ફેમિલી વચ્ચે જોવાનું. હવે તો કોઈની મર્યાદા નથી રહી. હું મારા મોબાઈલમાં શું જોઉં છું કોઈને ખબર નથી પડવાની. તો વધારે ભયંકર. પહેલાં માણસની અંદર સારી અને ખરાબ બંને વૃત્તિઓ તો હતી જ, બંને પ્રકારની વૃત્તિઓ હતી. પણ ખરાબ વૃત્તિને વાતાવરણ ના મળે ને ત્યાં સુધી બહાર ના આવે. એવી જ રીતે સારી વૃત્તિને પણ સારું વાતાવરણ મળે, સત્સંગનું વાતાવરણ મળે, સારો યોગ મળે, સંગ મળે તો સારા ગુણો પણ અંદરથી પાંગરે. ખરાબ વાતાવરણ મળે તો ખરાબ ગુણો પાંગરે. પણ આપણી નેચરલ ટેન્ડન્સી, સાહજિક વલણ એ ખરાબ ઉપર હોય. જો વાતાવરણ મળે તો સહેજે સહેજે માણસ ઉતરતા ઢાળમાં ઉતરી જ જાય. અને એ આજે થઈ રહ્યું છે. ઇન્ટરનેટ છે, હાથમાં મોબાઈલ છે, એકલો પડે એટલે સીધું આમ જ્યાં જુઓ ત્યાં, બસ સ્ટોપ ઉપર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, ટ્રેનની અંદર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, કોઈ પણ જગ્યાએ એરપોર્ટમાં વેઇટિંગ કરતા હો બધા પોતપોતાના મોબાઈલમાં, કોઈ એકબીજાની સામે જોતા નથી. પહેલાં તો કેવું થતું મને યાદ છે, બસમાં ટ્રાવેલ કરતા હોય ને બે જણ, મોબાઈલ હતા નહીં ને તો શું કરે, બાજુવાળા ભાઈ સાથે ઓળખાણ કાઢે, તમારું ગામ કયું, તમારું નામ કયું. અને એ બસમાંથી અડધો કલાકની ચર્ચાને અંતે નીચે ઉતરે ને ત્યારે કોઈ પણ રીતે કંઈક કનેક્શન સાધી લીધું હોય, કેવો તમે મારા સાઢુભાઈના ભાણે જ થાવ એટલે આપણે બે ભાઈ થઈએ, આવું કંઈક ને કંઈક કનેક્શન કાઢી લીધું હોય. એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે વાર્તાલાપ જ નથી થતો, પરિવારના સભ્યોમાં પણ વાર્તાલાપ નથી થતો. જ્યારે આટલું ભયંકર વાતાવરણ આ ઇન્ટરનેટ અને બધી એપ્સથી થયું છે ત્યારે યુવાનો માટે કેટલો મોટો ખતરો છે. તો આ બધી ચેલેન્જીસ છે યુવાનોની સામે. ઉર્જા, સંવેદનશીલતા અને આટલા બધા વિઘ્નો. પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કેવી રીતે નીકળી શકે યુવાન? કયા સિદ્ધાંતો છે જે અપનાવીએ તો યુવા પેઢીની રક્ષા થાય? પહેલો સિદ્ધાંત છે પર્પઝ. કોઈ ધ્યેય નથી. હેતુ હોય ને કોઈ માણસને યથાર્થ રૂપમાં, તો એને ખબર છે મારે શું કરવાનું છે, એ ખોટી દિશામાં ના વળે. ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળ ચાલે છે ને સારંગપુરમાં, તો જે વિદ્યાર્થી હેતુ લઈને બેઠો હોય ને કે મારે 90થી વધારે ટકા લાવવા છે, મારે 95% લાવવા છે, તો આમ ઓફિશિયલ નિયમ એવો છે કે 11 વાગ્યા સુધી વાંચવાનું. જે 11th 12thમાં હોય, જે બોર્ડમાં હોય એને 11 વાગ્યા સુધી ફરજિયાત વાંચવાનું, એવો નિયમ છે. પછી ફ્રી, જ્યાં સુધી વાંચવું હોય ત્યાં સુધી વાંચવાનું. સૂઈ જવું હોય તો સૂઈ જવાય. તો 11 વાગે ખાલી 15થી 20% રીડિંગ રૂમ ખાલી થાય. બાકીના યુવકો સ્વજાગૃતિ જાતે, કારણ કે નક્કી કર્યું છે ને, પર્પસ છે, સારામાં સારું ભણવું છે, કંઈક કરી દેખાડવું છે, સારા માર્ક્સ લાવવા છે, એક ખાલી પર્પઝ હોય ને તો પર્પસથી બહુ મોટો ફેર પડી જાય છે. મહંત સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું હતું, જ્યારે વાત કરીને વચનામૃત અને યુવાનો એ વિષય ઉપર રિસર્ચ ચાલતું હતું, તો મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે વચનામૃતમાં તો ઘણા બધા વિષયો છે, પ્રાપ્તિની વાત છે, રાજીપાની વાત છે, વૈરાગ્યની વાત છે, નિયમ ધર્મની વાત છે, સાંખ્ય વિચારની વાત છે, સંગ કુસંગની વાતો છે, તો એમાંથી યુવાનોએ એવી કઈ એક વાત અપનાવવી જોઈએ જેની પાછળ બધું આવે? એક જ મુદ્દો આપો જેની પાછળ બધું ખેંચાઈને આવશે. તો એ 30-32 વિષયોનું આખું લિસ્ટ મોકલ્યું હતું મહંત સાહેબ મહારાજને. એમાંથી એક એમને સિલેક્ટ કરવાનું કીધું હતું. એમણે એક જ સિલેક્ટ કર્યો, રાજીપાનો વિચાર, પર્પસ. એક લક્ષ્ય જો યુવાનોના મનમાં હોય, રાજીપાનો વિચાર, કે મારે સત્પુરુષને રાજી કરવા છે, એક પર્પસ છે, તો એ પર્પઝને અનુલક્ષીને જો માણસ આગળ વધે તો કોઈ જગ્યાએ ડિસ્ટ્રેક્ટ નહીં થાય. ઉમંગ ઝાટકિયા કરીને એક વિદ્યાર્થી અહીંયા મહાવિદ્યાલયમાં ભણતો હતો, એનું એજ્યુકેશન પૂરું થઈ ગયું, અત્યારે નાગપુરમાં એ આપણી સ્કૂલની અંદર શિક્ષક તરીકે ભણાવે છે. એણે સારંગપુર એક સંતને ફોન કરીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મારે મારા ફોનમાં ફાયરવોલ નખાવી છે, તો કેવી રીતે નખાવી શકાય? પર્પસ છે રાજી કરવાનો, તો આવો વિચાર આવે, બાકી આવો વિચાર આવે મારે પણ આ કરવું છે કે મારો બહુ સમય બરબાદ થાય છે આની પાછળ. તો આ જાગૃતિ ક્યારે આવે? એક પર્પસ છે, મહંત સાહેબ મહારાજને મારે રાજી કરવા છે. એક ખાલી ડિસ્ટ્રેક્શન અવોઇડ કરે તો સમયના ઢગલા છે પાછા સામે, ફાયદામાં એટલું બધું છે.
હમણાં યુવા તાલીમ કેન્દ્રના બધા યુવકો સાથે ગોષ્ઠી ચાલતી હતી, એમાં આ મુદ્દો નીકળ્યો તો એ લોકોએ વાત કરી કે સ્વામી પહેલાં અમને એવું લાગતું હતું કે અમારી પાસે સમય જ નથી, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે પુષ્કળ સમય છે પણ મોબાઈલ બધો ખાઈ જાય છે. એટલે મોટી સમસ્યા છે, પણ એની સામે એક આ પર્પઝ હોય આપણી સામે તો વાંધો ના આવે. નિલેશ પટેલ નામનો આપણો એક યુવક ન્યૂજર્સીની અંદર રહે છે. હવે એ જ્યારે સ્ટ્રગલિંગ ટાઈમમાં હતો, થોડા વર્ષો પહેલાંની ઘટના છે, તો ત્યારે એક જૈન, વડોદરાના એક જૈન બંધુને ત્યાં સ્ટોર પર નોકરી કરતો હતો. અને અમેરિકામાં જે નાના મોટા સ્ટોર હોય એમાં મોટે ભાગે બધી વસ્તુઓ, બધી જીવન જરૂરિયાતની નાની મોટી ખાવા પીવાની મળતી હોય, કોલ્ડ ડ્રિંક્સ મળતા હોય, છાપા પણ ત્યાં જ મળતા હોય, અને સાથે સાથે લોટરીની ટિકિટો પણ મળતી હોય. અને લોટરી લોકો બહુ ખરીદતા હોય. $5-10 લોટરી આવે, રોજ એકવાર ભવિષ્ય નસીબ ટ્રાય કરવાની બધાની ઈચ્છા થઈ જાય. તો આ નિલેશ ત્યાં આગળ દુકાન સંભાળવા માટે ઊભો રહેતો હતો. એક અમેરિકન લેડી, લગભગ 65-70 વર્ષની ઉંમરના, એ રોજ આવે, છાપું લઈ જાય અને એકાદી લોટરીની ટિકિટ લઈ જાય, અને પછી 2-3 દિવસ થાય એટલે ટિકિટો આપે કે જરા ચેક કરને, એ કંઈ લાગી છે કે નહીં, એ કંઈ લાગી છે કે નહીં, એ કંઈ લાગી છે કે નહીં. એક દિવસે અમેરિકન લેડી આવ્યા, છાપું લીધું અને જે કાંઈ 2-3 ટિકિટો હતી એ ટિકિટો આપી કે જરા આ ચેક કરને, મને લોટરી લાગી છે કે નહીં. અને લોટરીની ટિકિટો આ છોકરાને આપીને એ લેડી બીજા દુકાનમાં ગયા કે હું થોડી વાર પછી આવું છું એમ કરીને તો જતા રહ્યા. આ બાજુ પહેલાં છોકરાએ પહેલી ટિકિટ ચેક કરી, કાંઈ નહોતું. બીજી ટિકિટ ચેક કરી, કાંઈ નહોતું લાગ્યું. ત્રીજી ટિકિટ ચેક કરી, $3 મિલિયન લાગ્યા હતા. $3 મિલિયન એટલે $30 લાખ, એટલે લગભગ 22-23 કરોડ રૂપિયા થયા. હવે એકચ્યુઅલી લોટરીની ટિકિટ ઉપર જે માલિક હોય ને એને સિગ્નેચર કરવાનો હોય, પણ પેલા બેને સિગ્નેચર નહોતો કર્યો. તો આ છોકરાને $3 મિલિયનના માલિક થવા માટે શું કરવાનું હતું? ખાલી પેલા બેન આવે ત્યારે એવું કહેવાનું હતું કે એક કંઈ લાગી નથી. રોજ એવું જ થતું હતું. રોજ નહોતી લાગતી તો પેલો છોકરો કહી દે કે નહીં એ કંઈ નથી લાગી, તો શું કરે? કચરા પેટીમાં નાખી દે ટિકિટો સીધી, પૂરું થઈ ગયું. તો આજે પેલા લેડી આવે, આ છોકરાએ ખાલી એટલું જ કહેવાનું હતું, મેડમ નો લક, કોઈ નસીબ નથી તમારું આજે પણ. અને પેલી લેડી રોજની જેમ જતી રહેવાની હતી. 3 મિલિયન. પેલો છોકરો થોડી વાર તો ચમક્યો અને મનમાં વિચાર આવ્યો કે આ હું રાખી લઉં. પણ એણે પછી પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો કે સ્વામી, જેવો મને વિચાર આવ્યો મનમાં કે હું રાખી લઉં, અને તરત જ તમારી છબી મને દેખાય નજર સામે. અને એ છબી જોતાં મને વિચાર આવ્યો કે આ પુરુષ રાજી નહીં થાય જો આ લોટરી રાખી રહીશ, એટલે મારે ના રખાય. અને પછી તરત જ પેલા લેડી આવ્યા, મેં એમને કીધું, સારા સમાચાર આપ્યા કે તમે 3 મિલિયન લાગ્યા છે. એને મનાયું નહીં, એ ખોટું બોલે છે, તું મજાક કરે છે. અરે મજાક નથી, ખરેખર લાગ્યા છે. તો બીજા 2 કસ્ટમર હતા, એને બોલાયા દુકાનમાંથી, જો ભાઈ લાગ્યા છે કે નહીં. પેલા બધા કે હા લાગ્યા છે, કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારે તો પેલા બેનને મનાયું, 3 મિલિયન લાગ્યા, બહુ મોટો આંકડો કહેવાય. પણ પછી આ નિલેશ પત્ર લખે છે બાપાને કે બાપા આવી બધી ઘટના તો બની, પણ મારે તમારી પાસેથી આશીર્વાદ એવા જોઈએ છે કે મને એક ક્ષણ માટે જે વિચાર આવી ગયો કે આ હું રાખી લઉં, એ વિચાર પણ ભવિષ્યમાં મને ન આવે એવા મને આશીર્વાદ આપો. એક પર્પઝ સામે છે ને, એક લક્ષ્ય નક્કી કરીને બેઠા છે, સત્પુરુષને રાજી કરવા છે, તો કોઈ આટલું મોટું પ્રલોભન જે માણસને આકર્ષી ના શકતું હોય, એને નાના મોટા પ્રલોભન તો ક્યાંથી આકર્ષી શકે. એટલે પહેલું સમાધાન આપણને આ દેખાય છે. બીજું એ દેખાય છે કે જાગૃતિનો અભાવ છે, અવેરનેસ નથી, જ્ઞાન છે. ખબર છે સોશિયલ મીડિયા ખતરનાક છે, ખબર છે ટાઈમ બગડે છે, ખબર છે દિવસના અંતે કાંઈ મળતું નથી, 4 કલાક જતા રહ્યા, પણ હાથમાં શું આવ્યું? કાંઈ નહીં. જ્ઞાન બધું છે, પણ જાગૃતિ નથી, અવેરનેસ નથી, કંટ્રોલ નથી રહેતો. તો એનું શું સમાધાન છે? કૃષ્ણ ભગવાન, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. ખબર હોય તો એ સ્વભાવને લીધે લેવાઈ જવાય. તો શ્રીજી મહારાજને પરમહંસોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રકૃતિ સરખું આચરણ થઈ જાય છે, એમાંથી પાછું કેવી રીતે વળાય? મધ્યનું 37મું વચનામૃત. તો ત્યારે શ્રીજી મહારાજ શું વાત કરે છે કે પછી મુનિ મંડળ તેણે વિચારીને જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર ન થયો. મહારાજે પોતે જ પ્રશ્ન ઉપાડ્યો છે. પછી મહારાજ જવાબ આપે છે કે એનો ઉત્તર એમ છે, જે એ સ્વભાવ મૂક્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, અને ઉપદેશના કરનારાની
ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેવા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય છે. એની વિના બીજો કોઈ ઉપાય નથી. એક બહુ અદ્ભુત સમાધાન શ્રીજી મહારાજ આપે છે. પ્રશ્ન એ છે, આ યુવાનો પાછા વળશે આ વાતાવરણમાંથી? એ પોતાની જાત ઉપર સંયમ સાધી શકશે? શું કોઈ આશાની કિરણ છે? હા છે. શું? કે કોઈક એક સત્પુરુષમાં પહેલાં તો એને હેત હોવું જોઈએ. હેત હોય તો એની વાત મનાય. આટલું જ છે. હવે આ દુનિયાના બધા માણસોને તો ક્યાં સત્પુરુષ આપવા જઈએ અને એમ કંઈ માની લેવા નથી, પણ એક સાચા માર્ગદર્શક જોઈએ જેમાં એને પ્રીતિ હોય. લવ એન્ડ ગાઈડન્સ આ પહેલો ઉપાય છે. લવ એટલે યુવાનોને પ્રેમ નહીં, યુવાનોને એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. એટલા માટે જ આપણા ચાણક્ય નીતિમાં ચાણક્યજીએ શું કીધું? પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રવદાચરેત. માતા પિતા માટે છે કે જ્યારે 16 વર્ષનું સંતાન થાય ત્યારે દીકરાને મિત્રની જેમ રાખવો. કારણ કે 16 વર્ષ પહેલાં તો ટપારતા હોય, ઉપદેશ આપાપ કરતા હોય, આમ કરાય આમ ના કરાય. 16 વર્ષ પછી હા એને પ્રેમની જરૂર તો એટલી જ છે, પણ નાના 10 વર્ષના બાળકને જેમ પેલા કાકલું હાલું લુલું લીલું લુલું પીલું લુલું કરે એમ પછી 16 વર્ષના છોકરો ઘરે આવે તો હે આવી ગઈ એવું ના કરાય. પ્રેમ તો એટલો જ રહે છે, પણ એની અભિવ્યક્તિ હવે બદલવાની છે. હવે મિત્રની જેમ પ્રેમ આપો. મિત્ર સહારો આપે, મિત્ર સુખ દુઃખમાં સાથ આપે. મિત્ર એમ કે ડોન્ટ વરી, આઈ હેવ યોર બેક, હું તારી સાથે જ છું નો મેટર વોટ. તો હવે માતા પિતાએ એ બનવાનું છે કેમ? જેથી દીકરાને માતા પિતામાં એ રિસ્પેક્ટ અને હેત જળવાઈ રહે અને સમયે એની સલાહ માને. મહારાજે અહીંયા એ કીધું કે જ્યારે હેત હોય તો એનું માર્ગદર્શન મનાશે, અને માર્ગદર્શન મનાય તો યુવકો પાછા પણ વળે છે. ફ્રાન્સનો એક યુવાન અમિત ભાવસાર સ્વામિનારાયણ પ્રકાશની અંદર એને સ્વહસ્તે પોતાનો પ્રસંગ લખેલો. એને લખ્યું હતું કે હું 13-14 વર્ષનો હતો ત્યારથી ગાંજો પીતો થઈ ગયો હતો. સત્સંગનો કોઈ યોગ નહોતો. 13-14 વર્ષની ઉંમરે આ માણસ ગાંજો પીતો થઈ ગયો. સિગરેટ તો કે હું જ્યારથી સમજનો થયો ત્યારથી સિગરેટ પીઉં છું, એટલે જ્યારથી એને સ્મરણ છે ત્યારથી. એના ભાઈબંધો બધા ફ્રેન્ચ, અને એ બધા પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા. એટલે આ બધા ભેગા થઈને ગાંજો પીવે તો ખરા, ગાંજાની હેરાફેરી કરે. પૈસા ખૂટી જાય તો ગમે તેના ઘરમાં જઈને, ત્યાં સેફટી બહુ ઓછી હોય, લોકોને વિશ્વાસ બહુ કે આપણા ઘરમાં કાંઈ નથી થવાનું, એટલે કાંઈ નહીં, ખાલી પેલા ઘરનો કાચ તોડીને અંદરથી લોક ખોલ નાખે, અંદર જતા રહે. પેલા બધા નોકરી ઉપર હોય, આ લોકો આખો દિવસ ત્યાં જલસા કરી નીકળી જાય. ગમે તેના ઘરમાં જતા રહે, ગમે તે વસ્તુ ચોરીને જતા રહે. ખાલી ફન માટે, ખાલી આનંદ કરવા માટે તો લોકોના પર્સને બધું લૂંટીને જતા રહે. ખાલી ચેલેન્જ, શરત નાખી હોય કે ભાઈ તું આ પર્સ તું ચોરી શકે? કે હા, તું હું ના ચોરી શકું. ના ના, હું ચોરી દઉં, બોલ. હા તો ચોરી દે. એવી રીતે ચોરી કરી નાખે. ઘણીવાર ગાંજાની હેરાફેરીમાં પોલીસ સાથે પણ ટકરામણ થાય. આ લોકો ગન રાખે, પોલીસ સાથે ફાયરિંગ થયેલું, કેટલી વાર જેલમાં ગયેલો. પાછા ગાંજાની હેરાફેરી હોય એટલે બધી ગેંગ હોય જુદી જુદી, એક જ ગેંગ બધું ના કરતી હોય. અંદર ગેંગ વોર પણ થાય, એમાં પણ ફાયરિંગ થાય, એમાં પણ આ માણસે ભાગ લીધેલો. એટલે ગેંગસ્ટર જેવો માણસ. પણ એના માતૃશ્રીને ઈચ્છા કે અમિત કોઈક રીતે સુધરે, કારણ કે 3-4 દિવસે તો ઘરે આવે, બાકી તો ફ્રાન્સની ગલીઓમાં ગાંજો પીને ક્યાંક પડી ગયો હોય, ઘરે જ ના આવે, ગમે ત્યાં પડ્યો હોય. એટલે એની માતાએ એક સત્સંગી બહેનને કહી રાખ્યું હતું કે તમારા પ્રમુખ સ્વામીજી અહીંયા આવે પેરિસમાં, કે તો એમનું વિચરણ તો ચાલુ હોય છે, આવે પણ ખરા. તો કે આવે તો મને સંદેશ આપજો ને, મારા અમિતના લઈ જાઓ ત્યાં. તો 2000ના વર્ષે, 2000ની સાલમાં બાપા ત્યાં ગયા હતા, અને એના માતૃશ્રી અમિતને લઈને ત્યાં આવ્યા બાપા પાસે. હવે ત્યાં પેરિસમાં તો આપણું મંદિર ત્યારે નહોતું, અત્યારે બની રહ્યું છે. એક સભા મંડપ રાખેલો, ત્યાં આગળ સ્વામી બાપાની પૂજા હતી, અને માતૃશ્રી લઈને આવ્યા. હવે માતૃશ્રી તો જઈ ના શકે, એટલે અમિત ત્યાં એમને અતડો ફરતો હતો, કારણ કે આ તો ગેંગસ્ટર માણસ, અને આ બાજુ બધા તિલક ચાંદલાવાળા, લેંગા જબ્બાવાળા ઘણા હશે. એને તો એવું જ લાગે ને કે હું જંગલમાં આવી ગયો. એટલે એકદમ ઉદાસ થઈને ફરતો હતો. આ બાજુ સ્વામી બાપાની પૂજા પૂરી થઈ હતી, અને થોડી વારમાં બાપા બહાર નીકળવાની તૈયારી હતી. અને અમિતે જોયું દૂરથી કે એમના એક સંબંધી રોમમાં રહેતા જિજ્ઞેશભાઈ, એ ત્યાં દૂર એણે જોયા.
હવે આટલા બધા અજાણ્યાની વચ્ચે એકાદું જાણીતો ચહેરો દેખાય છે ને તો આનંદ બહુ થઈ જાય. તમે જોજો, આપણે હરિદ્વાર ઋષિકેશ ગયા હોઈએ અને કોઈક ગુજરાતી બોલતું હોય ને તો એટલે આ તો આપણા ગુજરાતી છે, અહીંયા પાડોશીની સામે ના જોતો હોય ક્યારેય, પણ ત્યાં એટલે આ તો આપણે ગુજરાતી છે, ઓળખાણ કરે, કંઈ ક્યાંથી આવો છો, કયું શહેર તમારું. તો જિજ્ઞેશભાઈને જોયા એટલે અમિત એકદમ રાજી થઈ ગયો. આ બાજુ જિજ્ઞેશ અમિતને જોયો, જિજ્ઞેશભાઈને થયું કે અમિત અહીંયા, એને આશ્ચર્ય થયું એટલે તરત જ એને બોલાવ્યો નજીક. અમિત દોડીને નજીક ગયો. જિજ્ઞેશભાઈએ સ્વામી બાપાની મોજડી લઈ લીધી હતી. જે જૂના હશે ને જેણે આવો લાભ લીધો હશે ને ખબર હશે કે સ્વામી સભા મંડપમાં એન્ટર થવાના હોય દાખલા તરીકે ત્યાંથી, તો ત્યાં મોજડી કાઢે ને ત્યાં 3-4 યુવકો ટાંપીને ઊભા હોય કે સ્વામી મોજડી કાઢે એટલે તરત જ ઝડપી લેવાની. કેમ? પછી જ્યારે સ્વામી પાછા જાય ત્યારે જેણે લઈ લીધી હોય ને મોજડી એને પહેરાવાનો લાભ મળે. આ જિજ્ઞેશભાઈએ મોજડી ઝપટી લીધી હતી એ દિવસે, પણ એમણે જોયું કે અમિત આવ્યો છે તો આ મોજડીનો ખરો અધિકારી તો એ છે. આપણે તો લાભ લઈએ છીએ, આપણે એક મેચ્યોરિટી છે. હા, વર્ષોથી આપણે લાભ લેતા હોઈએ અને બીજાને ચાન્સ આપવાની તૈયારી રાખવી એ પણ એક પ્રકારની મેચ્યોરિટી છે. તો એને થયું કે આજે અમિતને મોજડી પહેરાવવાની આપીએ. એટલે જેવો અમિત નજીક આવ્યો ને બંને મોજડી એને અમિતના હાથમાં આપી દીધી. હવે આ માણસ કોરી સ્લેટ, આ શું છે કે પ્રમુખ સ્વામી મહારાજની મોજડી છે, હમણાં સ્વામી આવે ત્યારે તું પહેરાવજે. કે મને આવું બધું ના ફાવે યાર, તું કંઈક બીજું, આ તો આ મોજડી હું ના પહેરાવું. પહેરાવતો હશે, કોકની મોજડી કાઢનાર માણસ હતો. પણ એ ના પાડતા હતા. જિજ્ઞેશભાઈ આગ્રહ કરે કે ભાઈ આ તો ભાગ્ય કહેવાય કે આ મોજડી પહેરાવા તને મળે, ચરણ સ્પર્શ થશે, આશીર્વાદ મળી જશે. આ ભાઈને બેસે નહીં કે ભાઈ આ શું આશીર્વાદ ને શું ચરણ સ્પર્શ. એ રકઝક ચાલતી હતી ત્યાં તો સ્વામી આવી ગયા. હવે ન છૂટકે મોજડી અમિતના હાથમાં હતી એટલે એને જ પહેરાવાની હતી, એટલે એને નીચા નમીને બાપાને મોજડી પહેરાવી. પણ મોજડી પહેરાવતી વખતે એના હાથનો અંગૂઠો બાપાને વાગ્યો, અને અંગૂઠો વાગ્યો. હજી આના અંતરદ્રષ્ટિ નથી થતી, એ ભાઈ ઉપર જોવે છે, જોઈએ જ ખરા મહારાજ કેવો રિસ્પોન્સ આપે છે. પણ જેવું ઉપર જોયું, બાપાને વાગ્યું એટલે બાપાએ નીચે જોયું, બંનેની 4 આંખ ભેગી થઈ. આના મનમાં કલ્પના એવી હતી કે મેં એમને વગાડ્યું છે એટલે હમણાં ગુસ્સો કરશે ને કંઈક બોલશે. પણ સ્વામીએ નીચે જોયું તરત હસ્યા બાપા, અને આશીર્વાદનો ધબ્બો માર્યો અને સ્વામી સીધા નીકળી ગયા. આટલી જ ઘટના બની છે. પણ એણે લખ્યું છે પ્રકાશમાં કે મેં વિચાર કર્યો હતો કે હમણાં ગુસ્સે થશે, કારણ કે અત્યાર સુધીની જિંદગીમાં આવા માણસ ક્યારેય નથી જોયા કે જેને નુકસાન પહોંચાડ્યું હોય અને સામે આશીર્વાદ આપ્યા હોય. બાકી તો વર્ષો જૂની ફ્રેન્ડશીપ હોય પણ એકવાર ભૂલથી કંઈક નુકસાન પહોંચી ગયું હોય ને તો કાયમની દુશ્મનાવટ થઈ જાય. એને લખ્યું કે એ વખતે મને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે હેતનો ઉભરો આવી ગયો, એટલે પછી તરત જ હું એમને મળવા ગયો, તરત જ મેં કંઠી પહેરી લીધી, અને એ જ ક્ષણે એમની ઉપસ્થિતિમાં મેં દારૂ ગાંજો જે કાંઈ મારી અંદર દૂષણો હતા, ચોરી લૂંટફાટ, બધું એમની ઉપસ્થિતિમાં મૂકી દીધું. કે ત્યાર પછી મારા મિત્રો મને, કારણ કે મિત્રો તો બધા એ જ હતા, મિત્રો આવતા કે ચાલ અમિત જઈએ, ચાલ અમિત જઈએ. મારી પાસે એક જ જવાબ હતો, હાથ જોડીને જય સ્વામિનારાયણ. પછી મેં ક્યારેય એ રસ્તો લીધો નથી. હેત અને માર્ગદર્શન, જો યોગ્ય જગ્યાએ હેત થયું, શ્રીજી મહારાજે જે વાત કરી છે, તો આ શક્ય છે. આ તો સત્પુરુષની વાત થઈ. કોઈક સારા મિત્રમાં હેત હોય તો એ મિત્રનું માર્ગદર્શન પણ મનાય. માતા પિતામાં આવું હેત હોય તો માતા પિતાનું પણ મનાય. પણ સામે એવું પાત્ર હોય જે આદર્શ રૂપ હોય, ત્યાં જો હેત થઈ ગયું તો પોસિબલ છે એ યુવાનો પાછા વળે અને એમની વાત પણ એમને મનાય. એટલે હેત અને માર્ગદર્શન. શ્રીમદ ભગવદ્ ગીતામાં આમ જોઈએ તો એવું જ થયું છે. અર્જુન યુવાન છે, ઉર્જાથી આમ ભરેલા છે, અને શરૂઆતમાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સૌથી વધારે જોશ ને ઉત્સાહ અર્જુને બતાવ્યો છે. વર્ણન લખે છે ગીતામાં, કૃષ્ણ ભગવાનને કીધું ને કે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત, 2 સેનાની વચ્ચે મારો રથ સ્થાપી દો. એ અર્જુને કેવી રીતે કીધું છે? ધનુરુદ્યમ્ય, ધનુષ ઊંચું કરીને તો કીધું છે. કેટલો ઉત્સાહ હશે, 2 સેનાની વચ્ચે રથ લઈ લો, ધનુષ આગળ કરી. પણ એ જ ધનુષ જ્યારે હાથમાંથી સરી પડ્યું, જ્યારે અર્જુન રથની પાછળ જઈને બેસી ગયા, મારે નથી લડવું, ત્યારે કૃષ્ણ ભગવાન ઊભા હતા, જેમના પ્રત્યે એને હેત પણ હતું, આદર પણ હતો, અને આ બાજુ યથાર્થ માર્ગદર્શક પણ હતા. તો વાંધો ના આવ્યો. તો એવા સત્પુરુષમાં પ્રીતિ થાય તો યુવાનો પાછા વળે.
એક ઉપાય એ છે. એની સાથે સાથે બીજો ઉપાય છે મોટિવેશન. અને એવા મોટિવેટેડ યુવાનો ગમે તે પરિસ્થિતિમાં પાછા નથી ફરતા. વચનામૃત ઉપર જ્યારે સંશોધન ચાલતું હતું યુવાનો સંબંધી, તો બધા યુવકો પાસે એક ક્વેશ્ચનરી આપણે મોકલી હતી, પ્રસંગો મંગાવ્યા હતા. એમાં લોસ એન્જલસથી મેહુલ ઉપાધ્યાય નામના એક યુવકે પોતાનો પ્રસંગ લખીને મોકલ્યો હતો. એણે કીધું કે હું વિદ્યાનગર છાત્રાલયમાં ભણતો હતો ત્યારે મને સત્સંગનો યોગ થયો. એની પહેલાં મારો કોઈ ટચ નહોતો, અને ત્યાં જ વચનામૃત વાંચવાની શરૂઆત કરી, અને ત્યારથી વચનામૃત વાંચવું એક રૂટીન ક્રમ બની ગયો મારો. પછી 2003ની અંદર મારું ભણવાનું પૂરું થયું, હું વડોદરા ગયો અને નોકરી શોધતો હતો. એ દરમિયાન એક દિવસ મને સખત તાવ આવ્યો. 2-3 દિવસ સુધી તાવ ઉતરવાનું નામ ના લે. હોસ્પિટલે ગયા, ડૉક્ટરે ડાયગ્નોસિસ કર્યું કે ટાઇફોઇડ છે. એટલે એની બધી દવાઓ ચાલુ થઈ, ઈલાજ ચાલતો હતો, પણ હજુ તાવ ઉતરતો નહોતો. એમાં એક દિવસ કંઈક કોમ્પ્લિકેશન વધ્યું, બીમારીએ વધારે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું, અને મારા શરીરની અંદર ટિશ્યુ ઇટિંગ બેક્ટેરિયા ડેવલપ થવા માંડ્યા, કે મારા જ શરીરના ટિશ્યુને એ બેક્ટેરિયા ખાવા માંડ્યા. એટલે આખા શરીરમાં બધી વિકૃત અનુભૂતિઓ થવા લાગી. મારા આંતરડું જે હતું એ આંતરડાને બેક્ટેરિયા ખાવા લાગ્યા, અને એ આંતરડાની અંદરની દિવાલમાંથી બ્લીડિંગ થવા લાગ્યું. એટલે મને લોહીની ઉલટીઓ થાય અને ઝાડામાં પણ લોહી નીકળે. અને એવી ગંભીર પરિસ્થિતિ હતી કે એક વખત તો ડૉક્ટરે એક જ દિવસની અંદર 25 બોટલ પ્લાઝમા અને 70 બોટલ ફ્રેશ બ્લડ મંગાવ્યું. એટલું મને ચડાવવાનું હતું, 70 બોટલ લોહી ચડાવવાનું થયું. એટલી ભયંકર પરિસ્થિતિ. એ કે હું હલી ના શકું, એટલી અશક્તિ, પડખું ફેરવવાની ઈચ્છા ના થાય, અને પથારીમાં એક જ અવસ્થામાં હું પડ્યો રહેતો હતો. એટલે મારી પાછળ જે પીઠની ચામડી હતી એ ચામડી પણ વિકૃત થઈ ગઈ, એમાંથી ચીકણું પ્રવાહી નીકળવા માંડ્યું, ભયંકર ખજવાળ આવે અને હું ખજવાળી ના શકું. એણે કીધું કે મારા ગળાની અંદર એટલું સ્વેલિંગ, એટલો સોજો હતો કે જ્યુસ મારે પીવું હોય, જમી તો શકતો જ નહોતો, પણ જ્યુસ પીવું હોય ચમચી તો પણ ભયંકર વેદના થાય. એટલે એણે એક શબ્દમાં છેલ્લે લખ્યું હતું કે જીવતા જીવ જો નરકની અનુભૂતિ કરવી હોય કોઈને, તો આ બીમારી એવી હતી કે જેમાં નરકની અનુભૂતિ થઈ હતી મને. હવે એકદમ ભયંકર પીડાથી એ માણસ પીડાતો હતો, આઈસીયુની અંદર એડમિટ હતો. અને એ પરિસ્થિતિમાં એક દિવસે અર્ધ બેભાન જેવી અવસ્થામાં હતો, અને ત્યાં 4-5 ડૉક્ટરો ચર્ચા કરતા હતા. ડૉક્ટરોને એમ કે આ સૂતો છે, બેભાન અવસ્થામાં છે, પણ આ સાંભળતો હતો. એમાં એક ડૉક્ટર, જે મુખ્ય ડૉક્ટર હતા, એવું બોલ્યા કે અત્યાર સુધીમાં આવા 5 કેસ આપણી પાસે આવ્યા છે, અને 5માંથી એક પણ દર્દી બચી શક્યો નથી. એ આ મેહુલે સાંભળ્યું. માણસ કેટલો ડિપ્રેસ થઈ જાય. આ કોરોનામાં અમુક તો ગભરાઈને ગયા છે. હોસ્પિટલમાં બધા એકસાથે એડમિટ થયેલા હોય, જોવે કે ભાઈ ડાબી બાજુવાળા ગયા, જમણી બાજુવાળા ગયા, હવે આ કાલે આપણો જ વારો છે. કાંઈ જાજુ ના થયું હોય તો માનસિક રીતે ભાંગીને જતા રહેતા હોય છે. તો ડૉક્ટરે એવું જ્યારે કીધું કે 5 કેસ આવ્યા છે અને એમાંથી એક પણ બચ્યો નથી, એટલે કોઈ પણ માણસ ડિપ્રેશનમાં આવી જાય ને કે હવે જિંદગી પૂરી થઈ ગઈ, અને આ હજી તો યુવાની શરૂ થઈ છે, હમણાં તો કોલેજ પૂરી કરી, હવે તો શરૂ થાય છે બધું. એમાં આવા સમાચાર આવ્યા. પણ મેહુલે એવું લખ્યું હતું કે આ પરિસ્થિતિમાં પણ મને લેશ માત્ર ચિંતા ના થઈ. એનું કારણ છે વચનામૃત. મોટિવેશન ગમે ત્યાંથી મળી શકે. સારું શાસ્ત્ર વાંચો, એમાંથી પણ તમે મોટિવેટેડ થાઓ. તો કે વચનામૃત, કે હું જ્યારે બીમાર પડ્યો, આઈસીયુમાં મને ખસેડવામાં આવ્યો, ત્યારે મેં મારા ફાધરને કીધું હતું કે વચનામૃત મારા માટે લઈ આવજો. એ લઈ આવ્યા, પણ સ્ટાફે એવું કીધું કે ભાઈ આઈસીયુમાં બુક્સ અલાઉડ નથી. એટલે પછી મારા પિતાશ્રી એવું પૂછ્યું કે બુક્સ નહીં તો કાંઈ નહીં, થોડા પેજીસ હું લઈ જઈ શકું? તો કે હા, એનો વાંધો નહીં, એ આપણે બધી પ્રોસેસ કરીને એને સ્ટરીલાઇઝ કરીને લઈ જવા દઈશું. તો આણે કીધું કે મેં સિલેક્ટેડ વચનામૃત મારા ફાધરને કીધા કે મને મધ્યનું 13મું, પ્રથમ 27, પ્રથમ 18, અંત્ય 2, આ 4 વચનામૃતની પ્રિન્ટઆઉટ કાઢીને આપી જાઉં, હું આ 4 વાંચે રાખીશ. તો આ તો પહેલાં તો વચનામૃતમાં આટલી રુચિ હોય તો આ બધા યાદ હોય, બાકી તો મધ્ય 13 શું હશે ખબર નહીં, કંઈક હશે કંઈક. અને ખબર હતી કે મારે કયા વચનામૃત અત્યારે જોઈએ છે. તો એ 4 વચનામૃતની પ્રિન્ટ એના ફાધર એને અંદર આપી, અને એને કીધું કે જ્યારે હું મધ્યનું 13મું વાંચતો હતો, એ મધ્યના 13મા વચનામૃતની ભૂમિકામાં શ્રીજી મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે. એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે
મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, જે શ્રીજી મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે કે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ, અતિરૂડો સ્પર્શ, અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડું રૂપ, એ જે પંચ વિષય, તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય, એ બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે. શ્રીજી મહારાજને કેવી સમતા છે એની વાત છે કે મહારાજ કે સામે રાજા આવે કે રંક આવે મારા માટે સમ છે. પછી મહારાજ કહે છે ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માંગી ખાવું એ પણ સમ વર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણાં ચડાવે તથા ધૂળ નાખે એ બંને સમ વર્તે છે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમ વર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બે પણ સમ વર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધા હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. આ શબ્દ એણે વાંચ્યા અને તરત હવે આ શબ્દને આની બીમારીને આમ કંઈ સંબંધ દેખાતો નથી, પણ એને વિચાર શું આવ્યો કે આ મારા ઈષ્ટદેવ છે. ત્રિલોકીનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું એ બંને સમાન છે. એ મારા ઈષ્ટદેવ છે, જેમને ધર્મનો ભાર નથી, જેમને જ્ઞાનનો ભાર નથી, વૈરાગ્ય ભક્તિનો કોઈ ભાર નથી. એવા ઈષ્ટદેવનો જ્યારે હું ભક્ત છું અને મને થોડી અમથી શરીરમાં બીમારી આવી છે, એનો ભાર રાખીને હું દુઃખી થાવ તો મારું ભક્તપણું લાજે. આવો વિચાર આવ્યો સ્વામી. ત્યારથી આ એક જ વચનામૃતે મને એટલી બધી આંતરિક રીતે શક્તિ આપી દીધી, પછી મને કોઈ બીક જ નહોતી. જે શરીરનું થવું હોય તે થાય, ભગવાન અને સંત મળ્યા છે, મને કોઈ વસ્તુનો ભાર નહોતો. તો આ બાજુ ડૉક્ટર ચર્ચા કરે છે કે કદાચ આ છોકરો પણ મૃત્યુ પામશે, કારણ કે 5 કેસ આવ્યા, એ બધા ખલાસ થઈ ગયા છે. તો આને લેશ માત્ર ચિંતા નહોતી થઈ. મોટિવેશન, યોગ્ય જગ્યાએથી જો સાચું મોટિવેશન પ્રાપ્ત થયું હોય તો ક્યારેય વાંધો ના આવે. એટલે એ બહુ અગત્યની વસ્તુ છે. આ જ પુસ્તક દરમિયાન બીજો એક પ્રસંગ આવેલો. જયમીન પટેલ, તિથલ પાસે ભૂમા પારડી ગામ, ત્યાંનો આ વિદ્યાર્થી, એણે લખ્યું હતું કે 2017માં મને DDIT નડિયાદમાં એડમિશન મળ્યું. હવે DDIT નડિયાદમાં એડમિશન ઘણા બધા એનું સ્વપ્ન હોય છે કે આ કોલેજમાં મને એન્જિનિયરિંગમાં એડમિશન મળે. બહુ સારી કોલેજ કહેવાય છે. પણ કે DDITમાં મને એડમિશન મળ્યું એ વખતે મને જેટલો આનંદ થયો હતો એટલું જ મને વધારે દુઃખ થયું ત્યારે જ્યારે પહેલા સેમેસ્ટરમાં મેથ્સ સબ્જેક્ટ આવ્યો. જે એન્જિનિયરિંગ કર્યું હશે ને બધાને ખબર હશે કે 3 કિલ્લા પાર કરવાના હોય છે. મેથ્સ 1, મેથ્સ 2 અને મેથ્સ 3. અત્યારે આવે છે કે નહીં ખબર નહીં, અમારા વખતમાં 3 કિલ્લા હતા. આવે છે ને, બેઠા છે કિલ્લા પાર કરેલા કે કરવાવાળા બેઠા છે. તો આણે કીધું કે એક તો મને પહેલેથી ગણિતમાં ગતાગમ ના પડે અને મેથ્સ 1 આવીને ઊભું રહ્યું. અને એકવાર માણસ મનથી હારી ગયો ને પછી એ લડાઈમાં કંઈ ઉકાળે નહીં. કે પહેલાં જ સેમેસ્ટરમાં એટીકેટી આવીને ઊભી રહી, મેથેમેટિક્સમાં ફેલ. હવે કોલેજમાં ટર્મ તમે કન્ટિન્યુ રાખી શકો, અલાઉ ટુ કીપ ટર્મ એટીકેટી. એટલે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ તો ચાલુ થઈ ગયો, પણ જેમ ભૂત વળગે ને એમ પેલી એટીકેટી વળગે. સતત ચિંતા રહે, કારણ કે બીજા સેમેસ્ટરના જે 5 કે 6 સબ્જેક્ટો હોય એ તો ક્લિયર કરવાના જ, પણ પેલું પૂછડું લબડે છે ને એ વધારે ભારરૂપ લાગે મેથ્સ 1નું. એટલે એટલું ટેન્શન. બીજી વાર પરીક્ષા આપી એટીકેટીની, ફરીથી ફેલ થયો મેથ્સ 1માં. અને 2 વાર થયું એટલે હવે એને 1 વર્ષ ફેલ, હવે પ્રોપર ફેલ થયો, 1 વર્ષ બગડ્યું. અને કે હું એટલો ઉદાસ થઈ ગયો હતો, કારણ કે હજી તો મેથ્સ 1 હતું. હવે 1માં જ આ હાલત હોય તો 2, 3માં તો આપણું શું થશે? એટલે ભલે DDITમાં ચાન્સ લાગ્યો પણ આપણું કેરિયર બરબાદ, હવે કશું જ થવાનું નથી. અને કે આવી એક મેન્ટાલિટીથી મારી, હું હારીને થાકીને બેસી ગયો હતો કે એન્જિનિયરિંગ આપણા માટે નથી. એવા સંજોગોમાં હું એક દિવસ નિયમનું વાંચતો હતો અને મધ્યનું 33મું વચનામૃત મારે વાંચવામાં આવ્યું, જે હું રૂટીનમાં વાંચતો જ હતો. એમાં શબ્દો હતા, મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. એણે કીધું કે આ શબ્દ પહેલાં પણ મેં ઘણીવાર વાંચેલા, પણ આ વખતે મને એ જુદા લાગ્યા.
આ વખતે મને કંઈક જુદી પ્રેરણા આપી ગયા. એમાં મારા જે દ્રષ્ટાંત આપ્યું છે કે પથ્થર ઉપર કોમળ દોરડું ફરે. હવે દોરડું તો સૂતરનું બનેલું હોય ને, તો એ પથ્થરમાં કાપો પાડે. જો નિત્ય અભ્યાસ હોય તો પથ્થરમાં કાપો પડે તો મારું મેથ્સ 1 ક્લિયર ના થાય. કે મને ફરીથી એટલી પ્રેરણા મળી ગઈ. તો મારું એ જે ડ્રોપવાળું યર હતું પૂરું થયું અને બીજા સેમેસ્ટરથી મેં બરાબર મહેનત કરી. તો એ વખતે મેથ્સ 1 ક્લિયર થઈ ગયું અને એ સેમેસ્ટરનું મેથ્સ 2 એ પહેલાં ધડાકે ક્લિયર કરી નાખ્યું. પણ આ વચનામૃતના ખાલી શબ્દો એણે મને પ્રેરિત કરી દીધો. તો મોટિવેશન કોઈ પણ જગ્યાએથી મળે. અમે એક વખત મુંબઈ જતા હતા, ટ્રેનમાં એક છોકરો મળ્યો, ઉત્તર પ્રદેશનો હતો, વિનીત યાદવ કરીને. એટલે ટ્રેનમાં તો આપણે સંતોને કંઈ બીજું કામ ના હોય, મુંબઈ સુધી જવાનું હોય એટલે રાત પડે ને ઊંઘ આવે ત્યાં સુધી કંઈક પરિચય કેળવીએ, કંઈક બાપાની વાત કરીએ, કોઈ પણ રીતે વાર્તાલાપ કરીએ. પણ વાર્તાલાપની શરૂઆત ક્યાંથી થાય? આપનું નામ શું, શું કરો છો? નોર્મલ છે ને આ તો. એટલે એને નામ કીધું, શું કરો છો? कि स्वामी जी वेल्डर हूँ, वेल्डिंग करता हूँ. मैं कहा कोई कुछ पढ़ाई वढ़ाई की है? मैं कहा मिकेनिकल एंजिनियर. आश्चर्य નથી આજકાલ તો એન્જિનિયરો બિચારા આવું જ બધું કરતા હોય છે. એ કે પણ મિકેનિકલ એન્જિનિયર એટલે મને ખબર હતી સમાજમાં જે સમસ્યા છે બેકારીની, કે માણસ એન્જિનિયર થયો હોય પછી નાનું કામ કરી ના શકે. तो मैं साहजिक રીતે એને પ્રશ્ન પૂછ્યો કે आपको ऐसा नहीं लगता, कभी ऐसा विचार नहीं आता कि मैं मैकेनिकल इंजीनियर हूँ और ये छोटा काम कर रहा हूँ? ऐसा विचार नहीं आता? ત્યારે એને બહુ સરસ વાત કરી. મને કે સ્વામીજી यूपी से हूँ, भगवान रामचंद्रजी हमारे आदर्श है. અને ભગવાન રામચંદ્રજી અયોધ્યાના રાજા હતા, યુવરાજ હતા. એ વનમાં ગયા ત્યારે હસતા હસતા જતા હોય ને એ પણ નાનું કામ સ્વીકારી લેતા હોય, તો મારે તો સ્વીકારી જ લેવાનું હોય ને. એક જગ્યાએથી એને મોટિવેશન મળ્યું તો કોઈ પણ પરિસ્થિતિમાં એ સાચો વિચાર મળી જાય ને તો આનંદ આનંદ, સ્થિરતા બધું જ રહેશે. તો આ 3 ઉપાય આપણને દેખાય. એક તો પ્રેમ અને માર્ગદર્શન, અને બીજું આ મોટિવેશન. અને હવે આપણે સત્સંગનો વિચાર કરીએ. આપણો આ સત્સંગ શું છે? આ જ છે. સત્પુરુષનો પ્રેમ મળે, સંતોનો પ્રેમ મળે, અંદર અંદર હરિભક્તોનો પ્રેમ મળે, બધા પાસેથી માર્ગદર્શન મળે અને સતત મોટિવેશન મળે. એના માટે તો આ સત્સંગ છે. જીવનને સાચી દિશામાં રાખવા માટે આ સત્સંગ છે. ને એટલા માટે આપણા યુવાનો એક જુદી, આમ જે દિશામાં આખી દુનિયા દોડે છે એના કરતાં થોડા જુદા પડે, થોડા મુઠ્ઠી ઊંચેરા દેખાય. કારણ કે અહીંયા આગળ પ્રેમ, માર્ગદર્શન અને પ્રેરણાનો ત્રિવેણી સંગમ છે. એ આપણો સત્સંગ છે. તો એવો સત્સંગનો યથાર્થ ઉપયોગ કરીને આપણે યુવાન અવસ્થામાં પણ આ બધા પ્રલોભનોની વચ્ચે ડિસ્ટ્રેક્ટ થયા વગર, ભ્રમમાં પડ્યા વગર, કોઈ પણ જગ્યાએ ફંટાઈ ગયા વગર આપણી યુવાનીનો સારામાં સારો ઉપયોગ કરીને જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.